નમસ્તે, હું દીપ્તિ ગજ્જર. ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન અને આયર્ન લેડી ઇન્દિરા ગાંધી. પ્રસ્તાવના: ઇન્દિરા ગાંધી ભારતીય રાજનીતિ અને વૈશ્વિક ઇતિહાસનું એક એવું વિરાટ નામ છે જેમની દ્રઢ ઈચ્છાશક્તિ, સાહસિક નિર્ણયો અને મજબૂત નેતૃત્વને કારણે આખો દેશ તેમને આદરપૂર્વક આયર્ન લેડી ઓફ ઇન્ડિયા, લોહ પુરુષ સમાન મહિલા તરીકે ઓળખે છે. તેઓ ભારતના સર્વપ્રથમ અને અત્યાર સુધીના એકમાત્ર મહિલા વડાપ્રધાન છે. તેમના શાસનકાળ દરમિયાન તેમણે લીધેલા ઐતિહાસિક નિર્ણયોએ ભારતની રાજનીતિ અને ભૂગોળ બંનેને કાયમ માટે બદલી નાખ્યા હતા. પ્રારંભિક જીવન અને શિક્ષણ: ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના રોજ ઉત્તર પ્રદેશના અલ્હાબાદ, વર્તમાન પ્રયાગરાજના પ્રખ્યાત આનંદ ભવનમાં થયો હતો. તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુના પુત્રી હતા. તેમનું બાળપણ દેશની આઝાદીના આંદોલનની વચ્ચે વીત્યું હતું. નાની ઉંમરે તેમણે બાળકોની એક સંસ્થા વાનર સેના બનાવી હતી, જે સ્વાતંત્ર્ય સેનાનીઓને મદદ કરતી હતી. તેમણે પોતાનો અભ્યાસ શાંતિનિકેતન, પશ્ચિમ બંગાળ, સ્વિટ્ઝરલેન્ડ અને ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઇંગ્લેન્ડમાંથી કર્યો હતો. વર્ષ 1942માં તેમના લગ્ન ફિરોઝ ગાંધી સાથે થયા. ત્યારબાદ તેઓ ઇન્દિરા ગાંધી તરીકે ઓળખાયા. રાજકીય સફર અને વડાપ્રધાન પદ: તેમના પિતા જવાહરલાલ નહેરુના અવસાન બાદ તેઓ લાલ બહાદુર શાસ્ત્રીની સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી બન્યા. વર્ષ 1966માં શાસ્ત્રીજીના અકાળે અવસાન પછી ઇન્દિરા ગાંધી પ્રથમ વખત દેશના વડાપ્રધાન બન્યા. તેઓ વર્ષ 1966થી 1977 અને ફરીથી 1980થી 1984 તેમના અવસાન સુધી એમ કુલ 4 ટર્મ માટે દેશના વડાપ્રધાન રહ્યા હતા. ઐતિહાસિક અને સાહસિક નિર્ણયો: ઇન્દિરા ગાંધી પોતાના અડગ અને ક્રાંતિકારી નિર્ણયો માટે હંમેશા યાદ રહેશે. બેન્કોનું રાષ્ટ્રીયકરણ: 1969 તેમણે દેશની 14 મુખ્ય ખાનગી બેન્કોનું રાષ્ટ્રીયકરણ નેશનલાઇઝેશન કરીને બેન્કિંગ સેવાઓને સામાન્ય ગરીબો અને ખેડૂતો સુધી પહોંચાડી. બાંગ્લાદેશની મુક્તિ: 1971નું યુદ્ધ: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમણે અદ્ભુત રણનીતિ અને સાહસ બતાવીને પાકિસ્તાનને હરાવ્યું અને વિશ્વના નકશા પર બાંગ્લાદેશ નામના નવા દેશનો ઉદય કરાવ્યો. આ વિજય પછી વિપક્ષના નેતા અટલ બિહારી વાજપેયીજીએ પણ તેમને દુર્ગા કહીને બિરદાવ્યા હતા. પોખરણ પરમાણુ પરીક્ષણ: 1974 તેમના નેતૃત્વ હેઠળ ભારતને ઓપરેશન સ્માઇલિંગ બુદ્ધા અંતર્ગત પોતાનું પ્રથમ સફળ પરમાણુ પરીક્ષણ કરીને વિશ્વને ભારતની વૈજ્ઞાનિક શક્તિનો પરિચય કરાવ્યો. કટોકટી ઇમરજન્સી: 1975 વર્ષ 1975માં તેમણે દેશમાં કટોકટી લાગુ કરી હતી, જેને ભારતીય લોકશાહીનો એક વિવાદિત સમયગાળો માનવામાં આવે છે. સર્વોચ્ચ સન્માન અને બલિદાન: વર્ષ 1971ના યુદ્ધમાં ભારતને ભવ્ય વિજય અપાવવા બદલ તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. આ સન્માન મેળવનાર તેઓ દેશના સર્વપ્રથમ મહિલા હતા. 31 ઓક્ટોબર 1984ના રોજ નવી દિલ્હીમાં તેમના જ સરકારી આવાસ પર તેમના અંગરક્ષકો દ્વારા તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમણે પોતાના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે મારા લોહીનું એક એક ટીપું ભારતના વિકાસમાં યોગદાન આપશે. ઉપસંહાર: ઇન્દિરા ગાંધીનું જીવન એક સશક્ત નેતૃત્વ, દેશભક્તિ અને ક્યારેય ન ઝૂકનારા સ્વાભિમાનની જીવતી જાગતી વાર્તા છે. વૈશ્વિક સ્તરે ભારતની એક મજબૂત દેશ તરીકે ઓળખ ઊભી કરવામાં તેમનું યોગદાન અજોડ છે. તેઓ આજે પણ ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની મહિલાઓ માટે એક સર્વોચ્ચ રોલ મોડલ છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.